આજે વૈશાખ વદ નોમ દસમ ભેગા છે. શનિવાર છે. 1/6/2024 વર્ષ છે. વચનામૃત 45મું ચાલે છે. પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીનો છે. 2-3 દિવસથી આપણે આના ઉપર ચર્ચા કરીએ છીએ. શ્રીજી મહારાજને સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરવું છે. નિરાકાર શબ્દનું પ્રતિપાદન ભગવાન કરવા માગતા નથી. ઘણા દ્રષ્ટાંત આપ્યા. જેમ જળ નિરાકાર છે અને વરુણદેવ છે એ સાકાર છે, એવા ઘણા શ્રીમદ ભાગવતમાં દ્રષ્ટાંતો આપ્યા છે કે નંદજીને વરુણલોકમાં લઈ ગયા હતા, તો એ વરુણલોકમાં વરુણદેવજી છે એ સાકાર છે. અને જેમ સમગ્ર અગ્નિ નિરાકાર છે, અગ્નિમાંથી કાંઈ આમ બાથ ભરાવી હોય તો કંઈ હાથ આવે નહીં, અને અગ્નિદેવ સાકાર છે. કારણ કે જ્યારે ભૂદેવોએ જ્યારે અગ્નિહોત્ર યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં અગ્નિદેવને અજીર્ણ થઈ ગયું વધારે પ્રવૃત્તિ આહુતિ આપવાથી. એટલે ભગવાનને કીધું કે મને અજીર્ણ થયું છે. ત્યારે ભગવાને કહ્યું કે આ ખાંડવ વન બારી નાખ. અને એ અગ્નિદેવને કહેવાથી ભગવાને ખાંડવ વન માર્યું. તેને ભગવાનની પાસે અગ્નિદેવ આવ્યા તો અગ્નિદેવ સાકાર છે. મહારાજ કે આ દ્રષ્ટાંતોથી સમજી રાખો કે ભગવાન સદા સાકાર જ છે, પણ ભગવાન નિરાકાર નથી. પણ આ પ્રશ્ન અનાદિકાળનો છે. અનાદિકાળથી આ ચર્ચા બે મત પ્રવર્તે છે, નિરાકારવાદીઓ અને સાકારવાદીઓ. પૂર્વમાં આ ચર્ચા આજથી ચાલતી નથી, વર્ષોથી ચાલે છે અને વર્ષોથી ચાલતી રહેશે. ભાઈ, એ આશ્ચર્યકારી ઘટના છે. એનો કોઈ અંત ક્યારે આવી શકે? એનો અંત ક્યારે આવે? એનો અંત નહીં આવે. અને ચાલવી જ જોઈએ, કારણ કે એ વસ્તુ જ એવી છે. એ વસ્તુ ચાલે તો જ સુખ શાંતિ રહે, તે સિવાય ના રહે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું. સૂર્યના મંડળમાં સૂર્ય સાકાર છે. શ્રીજી મહારાજના સંત મુક્તાન સ્વામી લખે છે કીર્તનની કડીમાં, રવિ મંડળમાં સાંભળ બેની હરિરી જ્યાની રીતડી, એનો ચોથું પદ છે. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ રહે. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ રહે. પારસ પરસે ધન દરુડ બળતા જાય જો. પારસ પરસે ધન દુર બળતા જાય જો. રવિ મંડળમાં રાત તણું દુઃખ ન રહે. ત્યાં રાત્રિ નથી, કારણ કે સૂર્ય સાકાર છે, પણ એના મંડળમાં રાત્રિ નથી. પણ એ તો સાંજે સવારે આપણે રાત્રિ પડે છે. તેમ મહારાજ કે છે પુરુષોત્તમ તો સદા સાકાર જ છે, એમાં ક્યાં અંધકારપણું છે? પણ ભગવાન કે છે જેમ સૂર્ય સાકાર છે અને સૂર્યના કિરણો તેજ તે નિરાકાર છે. અને એ વ્યાપી શકે, તો કે નિરાકાર વ્યાપી શકે, તો વ્યાપે નિરાકાર જ વ્યાપે. તો નિરાકાર વ્યાપે એની ચિંતા નથી, પણ નિરાકારમાંથી સાકાર કામ થાય, તો કે થાય છે ને. નિરાકારમાંથી સાકાર કામ થાય છે. કેમ? તો કે અસ્તિત્વમાં સાકારપણું પડ્યું છે એટલે થાય છે કામ. એવું છે. વર્ષો પહેલાં મહર્ષિઓની બહુ ચર્ચા ચાલી, ભગવાન સાકાર નિરાકાર. બે પક્ષપાતીઓ હતા. એકે કહ્યું કે ભગવાન તો નિરાકાર છે, બીજા કે ના, ભગવાન તો સદા સાકાર જ છે. હવે જેને વેદશાસ્ત્ર કંઠસ્થ હતા, પુરાણ શાસ્ત્ર જેને કંઠસ્થ, આવા મહર્ષિઓની ચર્ચા ચાલી
એક કે છે સાકાર છે અને એક કે છે નિરાકાર છે. હવે આનો અંત કેવી રીતે આવે? આનો અંત જ ના આવે. એક નિરાકાર ને એક સાકાર, એક નિરાકાર ને સાકાર. આના જેવું છે. આંબો મુખ્ય કે ઘોટી પેલી કે આંબો પેલો, આના જેવું છે. એનો અંત આવે? ભાઈ આંબાનું વૃક્ષ પેલું થયું કે પછી તો ભાઈ આંબો હતો ત્યારે ઘોટલી થઈ, પણ આંબો શેનાથી થયો એ પ્રશ્ન નહીં. આંબો થયો તે શેનાથી? ઘોટલી વગર આંબો થયો કે આનું નિરાકરણ થાય? ભાઈ કરી શકો તમે? બોલો પૂર્ણ સ્વામી, આંબો પહેલો કે ઘોટલું પહેલું? આનું શું નિરાકરણ થાય? ભગવાને સૃષ્ટિ કરી છે એ બરાબર છે, આપણે સમજી લો કે આ જી છે એ છે. શેમાંથી ઘોટલું કર્યું એ પ્રશ્ન ઉપસ્થિત કરવા જશો તો કોઈ અર્થ નહીં સરે. ઘોટલું જ્યાંથી થયું ત્યાંથી થયું, પણ અત્યારે કેરીઓ ખાવા મળે છે કે નહીં એ માનો ને તમે, એવું તમે ધ્યાન રાખો. તેમ અનાદિકાળથી આ પ્રશ્ન ચર્ચાતો આવે છે સાકાર નિરાકાર, સાકાર નિરાકાર. કેટલાક વેદાંતિઓ ભગવાનને નિરાકાર પ્રતિપાદન કરે છે અને નારદ સુક્સનકાદિક જેવા જેને ભગવાનની ઉપાસના કરવી છે એ ભગવાનને સાકાર. અનાદિકાળનો પ્રશ્ન તે ઋષિઓમાં આવી મોટી ચર્ચા ખળભળાટ થઈ ગઈ કે ભાઈ આનો અંત નહીં આવે, આનો નિરાકરણ કરવા માટે અંત ના, પણ અંત લાવો કેવી રીતે? સાકાર છે કે નિરાકાર છે? એટલે ઋષિઓ બધા ત્યાં તપસ્યાઓ કરતા હતા. ત્યાં ઋષિ એક સાણા ઋષિએ કહ્યું ભાઈ વાદ વિવાદ કરવાની જરૂર નથી, વાદ વિવાદ કરવાની જરૂર નથી. આ કમરો આપણો છે, રૂમ છે, એ રૂમને બંધ કરી દઈએ અને એક પ્રહર સુધી ભગવાનનું આરાધના કરીએ, એક પ્રહર સુધી આરાધના કરીએ અને પછી દરવાજો ખોલીએ એટલે જેવું છે તેવું જણાઈ જશે. ભગવાન તો દયાળુ છે એવું દર્શન આપશે. નિરાકાર હશે તો નિરાકારનું દર્શન આપશે, સાકાર હશે તો સાકારનું દર્શન આપશે. બધા એગ્રી થયા કે વાત સાચી. હવે અંત તો લાવવો પડે ને, આમને એમ ક્યાં સુધી ચાલ્યા કરશે? આનો કંઈક અંત તો જોઈએ ને. હવે આ કાં ઘોટું પેલું કે આંબો પેલું, આ ક્યાં સુધી? આનો અંત લાવવો પડે. એટલે બધા સંમત થઈ ગયા કે વાત મહર્ષિ તમારી સાચી છે. એટલે દરવાજો બધો બંધ કર્યો અને બધા મહર્ષિઓ બેસી ગયા. એક પ્રહર સુધી મહર્ષિઓ બેઠા અને પછી કીધું કે હવે દરવાજો ખોલીએ. તો સાકારવાદીઓ હતા, નિરાકારવાદીઓ હતા. એકદમ તાલાવાલી જાગી. શું પગટ થશે? ભગવાન સાકાર દર્શન આપશે કે નિરાકાર આપશે? આમ એકદમ કોઈ જજમેન્ટનો ખુલાસો આપવાનો હોય તેમ કેમ ચારે બાજુ મોબાઈલ લઈને લોકો બેઠા હોય છે કે શું આવશે, શું નિર્ણય આવશે? આપણે જેમ રામ મંદિરનો નિર્ણય આવ્યો કે મસ્જિદ બનાવવા દેવી કે ના, જે નિર્ણય માટે કેટલા લોકો ચાલી બેઠા હતા. અને આ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા કરવી, તે પ્રતિષ્ઠામાં કેટલા લોકોએ, બોલો શું કહેવાય, લાઈવ કર્યું. કેટલા લોકોએ, હજારો લાખો લોકોએ કર્યું ને. કેમ? તો બધાને ઇંતજારી હોય ને કે શું થશે, શું થશે. કારણ કે લોકો ધમકી આપનારા ધમકી આપી હતી કે મંદિર ઉડી જશે. મંદિર ઉડી જાય કે ના ઉડી, પોતે ઉડી ગયા જે હોય તે, પણ ઇંતજારી તો લોકોને હોય ને. તે આમાં ઇંતજારી રહી. શું થશે? દરવાજો જેવો ખોલ્યો, તેજ તેજ, પ્રકાશ પ્રકાશ, પુંજની લહેરો ખોલાઈ. નિરાકારવાદીઓ સમજે થઈ ગયું, પ્રતિક થઈ ગયું, પૂર્ણ થઈ. ભગવાન નિરાકાર છે, ભગવાન નિરાકાર છે. તેજ નીકળ્યું. ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર. જૂની કથા છે. ભગવાન નિરાકાર, નિરાકાર. બસ ભાગ્યા ત્યાંથી પતી ગયું, થઈ ગયું. નિયમ પ્રતિજ્ઞા થઈ ગઈ, નિર્ણય થઈ ગયો, નિર્ણય થઈ ગયો. ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર. ભાગ્યા ત્યાંથી ઊભા ન રહ્યા. જે સાકારવાદીઓ હતા એ ઊભા રહ્યા. સાકારવાદીઓ ઊભા રહ્યા. થોડી વાર થઈ, આંખો બરોબર ટેવાઈ. ઓચિતું પ્રકાશ નીકળે તો આંખો ટેવાય. તમે આંખ બંધ કરી દો અને પછી ઓચિતું મોટો, જ્યારે 1000 પાવરનો ઘોડો, જ્યારે એમ્બ્યુલન્સ તમારો જે મર્ક્યુલસ ચાલતું હોય તો તમારી આંખો ના ટેવાય. અંધારામાં તમે ખાલી ટ્યુબલાઇટ ડી કરો તો એ 2 સેકન્ડ માટે તો તમારે વિચારવું જ પડે. આંખો ટેવાય નહીં તમારી 2 સેકન્ડ માટે. એટલે પહેલાં કે પ્રકાશ પ્રકાશ પ્રકાશ, સર્વત્ર પ્રકાશ. નિર્ણય થઈ ગયો, નિર્ણય થઈ ગયો, નિર્ણય. ભાગો ભાગો, ત્યાંથી ભાગ્યા. પહેલાં જે સાકારવાસી ઋષિઓ હતા એ તો ઊભા રહ્યા. થોડી વાર થઈ, 2-5 મિનિટ થઈ,
ત્યારે તેજ ધીમે ધીમે તેજની સાથે આંખો ટેવાઈ અને એની અંદરથી ભગવાને દિભુજ સરસ મજાનું દર્શન આપ્યું. આ હા 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 હા, મહાપ્રભુ 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 દયાળુ દયા કરી અને સ્વરૂપ અમને આપનો સ્વરૂપનું દર્શન થયું. આના જેવું છે. નિરાકારવાદી નિરાકાર કરીને ભાગ્યા અને સાકાર ઉપાસના ધીરજ રાખી તો ભગવાનનું દર્શન થયું ને ભાઈ. તેમ નિરાકારવાદીઓ ક્યારે સાકારપણાનું પ્રતિપાદ નહીં કરે, પણ ભગવાને ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું કે ક્લેષ્ટતમ નિરાકાર ઉપાસના. મારી અર્જુને પૂછ્યું કે મહારાજ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? કેટલાક તો અવ્યક્તની ઉપાસના કરે છે. અવ્યક્ત એટલે તેજની ઉપાસના, જેમાં કોઈ વ્યક્ત નથી થતું એની ઉપાસના કરે છે. અર્જુનને પૂછ્યું મહાભારતના યુદ્ધમાં કે ભાઈ આમાં કેટલાક તો અવ્યક્તની ઉપાસના કરે છે અને કેટલાક તો સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. આ બેમાંથી શ્રેષ્ઠ કોણ તે કહો. બેમાંથી શ્રેષ્ઠ તેમ કહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સરસ જવાબ આપ્યો. માનવું હોય તો માને. આ તો વિશ્વ બહુ મોટું છે. વિશ્વ બહુ મોટું છે. જેને માનવું હોય માને, ના માનવું હોય તો કંઈ નહીં. પેલા કે અહીંયા ભૂત થાય છે. એક સાયન્સવાદી હતો કે ભૂત જેવું કંઈ હોય જ નહીં. ભૂત જેવું કંઈ હોય જ નહીં. તો કે ભાઈ થાય છે ભૂત. તો કે ભૂત જેવી વાત તમારી ખોટી છે એમ. તો કે ક્યાં થાય છે? હું જી આવું ત્યાં. તો કે જીવો જોવા ગયો. તો કે એક કામ કરો, તમે જોવા જ જાઓ છો તો આ એક ઘંટડી લેતા જાઓ. ઘંટડી જો ભૂત હોય તો ઘંટડી ખખડાવજો, એટલે અમને ખબર પડી જશે ભૂત છે. અને ના હોય તો ખખડાવવાની જરૂર નથી, તો સમજે લો નહીં થાય. તો એ બરાબર, લાવો ઘંટડી લેતા જાઓ. હાથમાં ઘંટડી લીધી એટલે પહેલાં કે રાખો ત્યારે હવે તમારું પતી ગયું. કેમ? તમે ઘંટડી લીધી એનો જ અર્થ એવો થયો કે ભૂત છે. તમને ભ્રાંતિ છે. તમારે ઘંટડી લેવાની જરૂર ક્યાં હતી? તમારે નથી તો ઘંટડી લેવાની જરૂર ક્યાં હતી? નથી તો ઘંટડી લેવાની જરૂર નથી ને. શું કરા લીધી ઘંટડી? ઘંટડી લીધી એનો અર્થ એવો છે કે તમે કંઈક પ્રતિજ્ઞા માનો, ભાસ થાય છે તમને. બીજો કે હું કાંઈ લીધા સિવાય જીવો. આ ઝાડે જવું છે, વડનો પીપળો છે, પીપળામાં ભૂત રહે છે. ગયો પીપળે, જોઈ આવ્યો, કંઈ હતું કંઈ જોયું તો નહીં, પણ સારું થયું શું? પીપળામાં ખીલો હતો. એ ખીલામાં ખેસ ભરાયો અને ત્યાંથી ભડકો કે સારું ભૂત છે. હા, ભૂત તો છે અહીંયા. અને ત્યાંથી ભાગ્યો. આના જેવું થાય. આમાં અક્ષરાની સામે એક વાત લખી છે ને, આભાસ છે. આભાસ થાય એને લેવાને કંઈ ખરેખર ભૂત નહોતું, પણ નાશ થયો. તેમ ભગવાન છે તે જ ખરેખર ભગવાન નથી, પણ એનો આભાસ થાય છે. અક્ષરાનંદ સ્વામી એક વાત લખીને આગળ આપણે વાંચી ગયા. એ અક્ષરાનંદ સ્વામીએ એમ કહ્યું કે એક જગ્યાએ ભાભો ખેતરમાં રહેતો હતો. હવે ખેતરમાં ભાભો ત્યાં રહેતો હતો. ખેતરમાં રહેતા રહેતા એક ઝૂંપડી બનાવી અને ત્યાં પડ્યા રહે. જમવાનું ત્યાં જ આવે. વર્ષો થઈ ગયા. બાજુમાં એક એનો મિત્ર રહેતો હતો, એ પણ ત્યાં આવે. હવે એમાંથી આજુબાજુમાંથી એક સંઘ નીકળ્યો. એટલે ત્યાં વૃક્ષની છાયા બહુ સારી હતી. બીજું કંઈ મકાન જેવું તો નહોતું, છાયા સારી હતી. એટલે એ છાયા નીચે સંઘને એમ થયું કે અહીંયા આશ્રય જેવું છે ને, પાણીની વ્યવસ્થા છે, કૂવો છે, આપણે શાંતિથી પાણી મળીએ, સવારે નાવા ધોવાનું થાય, રસોઈ પાણી થાય, અહીંયા કરીને જશું. સાંજે રસોઈ કરી. રસોઈ કર્યા પછી રસોઈ થઈ એટલે એક માણસ હતો દોહો, એટલે કહ્યું કે આવો ને ત્યારે તમે જમો. હવે સરસ મજાના સંઘવારાની પાસે તો કેવા થેપલા હોય, બધું શું હોય, મોનથાર હોય, લાડુ હોય. તે આ દોહો તો તારો ખીચડું ખાનારો હતો. હવે એને આ થેપલા અને આ બધું મળ્યું, ગાંઠિયા અને ભજીયા ને મળ્યું તો ખુશ થઈ ગયો. વાહ વાહ વાહ, મજા પડી ગઈ. લ્યો આ સંઘિયા રહ્યો. પછી સવારનો સમય થયો, જવાની તૈયારી કરી. એટલે સંઘવારાએ કીધું, દાદા અમારે 20 દિવસનો પ્રોગ્રામ છે, તો તમારે જો અનુકૂળતા હોય તો તમે આવો, તમારી યાત્રા થશે અને અમે બધું જમાડીશું. તો દોહો કે આવું તો ચો મળે ત્યારે ભાઈ,
આવું ક્યાં મળે આવો લાભ? ખાવું પીવું ને ફરવું. દોહો કે હું તૈયાર છું, અને એ ભેગો તૈયાર થઈ ગયો. હવે થયું શું? રાત્રિને સમયે દોહો તો ગયો, પેલો પડોશી ઝૂંપડીવાળો આવ્યો, જે ઝૂંપડીમાં આવ્યો, અને એને જોયું કે ભા ક્યાંક નીકળી ગયા છે. એટલે બીડી હુકો સળગાવ્યો. હોડકો સળગાવ્યો, તણખો ઉડ્યો, ઝૂંપડી બળી ગઈ, અને પોતે બહાર નીકળી શક્યો નહીં. એટલે એ ભરતું થઈને અંદર પડી ગયો. બીજે દિવસે લોકો આવ્યા એટલે જાણ્યું કે આ તો ભા તો મરી ગયા. ભા મરી ગયા, ભરતું પડ્યું છે, જુઓ હવે મોઢું બળી ગયું, ઓળખાય નહીં પાછું. આ મરી ગયા. પછી તો બધો વિધિ કર્યો જે હતું એનો વિધિ કર્યો, બધું થઈ ગયું. પછી તો 14મું કરવાનું નક્કી કર્યું કે 12મું કે 14મું કરીએ. 12મું 14મું કરવાનું થયું તે દરમિયાન સંઘ પાછો આવી ગયો. સંઘ પાછો આવી ગયેલો. દોહો પાછો જોયું કે ઝૂંપડી સળગી જશે, તો દોહો બેઠો ત્યાં. દોહો બેઠો, એમાં પણિયારીઓ પાણી ભરવા ગઈ. એમ હતા કૂવાના કાંઠા ઉપર બેઠેલો, અને પાણીયારીઓ ભાગી ત્યાંથી કે આને તો આજે 12મું થાય છે, અને આ તો મારો વારો ભૂત થઈને અહીંયા આવ્યો. 12મું થતું એટલે ભૂત જ થઈને આવ્યો હોય ને, આ ભૂત થઈને આવ્યો એટલે અહીંયા તો 12મું થાય. પણિયારી ભાગી ગામમાં જઈને કીધું કે દોહો ભૂત થયો છે, દોહો ભૂત થયો છે. એટલે ત્યાં સિક્યોરિટી કરનારા અને ફોજદારને કહ્યું, જમાદારને, કે તું તપાસ કર. એટલે એ ઘોડા ઉપર આવ્યો તપાસ કરવા માટે. અને જેવો ઘોડા ઉપર આવ્યો, તે ઘોડાની પાછળ જે તંગ બાંધ્યો હોય એમાં ખીલો મારેલો હતો, અને એ છૂટી ગયો ઉતાવળમાં. અને એ ઘોડી પાછળ દોડાવી, કે દોહાને જોયો એટલે એને તો ખબર પડી ભૂત છે, ભૂત છે, એમાં બે મત નથી. એ પાછો વળ્યો, અને એ ખીલી મારી બધી ભટકાય પીઠમાં, અને લોહી લોહાણ કરી નાખ્યો. એટલે ગામવાળાએ કીધું શું થયું? ભૂત છે, નક્કી છે, જુઓ મારી હાલત જુઓ, કે આ લોહી લોહાણ મને છે અહીં સુધી સોટા મારતો આવ્યો, કે હે અહીં સુધી શેઠ આ સોટા મારતો આવ્યો, જુઓ આપ પૂછી જુઓ. ગામવાળા મારે બધો ભૂત ગજબ થયો. હવે ગામવાળા ભેગા થઈને આવ્યા બધા, કે ભાઈ શું છે હકીકત, જોઈ તો ખરા. તો દોહો બેઠેલો. એટલે તમે ક્યાંથી? તો કે કેમ ક્યાંથી એટલે? ક્યાંથી એટલે હું અહીંયા છું ને ચા છું. અલ્યા પણ તમે હતા ક્યાં? તો હતા ક્યાંયની જાત્રા કરવા ગયેલો. કેમ શું જાત્રા કહેલા? અમે 12મું કરીએ છીએ તમારું. તે તમે કરો એમાં હું શું કરું? હું તો જાત્રા કરી આવ્યો. પછી ભાઈ આખું પ્રકરણ ફેરવું પડ્યું, અને ત્યારથી શરૂ કર્યું કે જીવતું જાગત્યું કરી નાખો. ત્યારે હવે પહેલું પ્રકરણ બંધ કર્યું 12માનું, અને જીવતું જાગર્યું ચાલુ કર્યું. ત્યારથી આ બધું ચાલુ થઈ ગયું ભાઈ. એટલે અક્ષરાનંદ સ્વામી કે આ લોકોને ભગવાનની મૂર્તિ નથી દેખાતી, પણ એને ભૂત નહીં દેખાતું, પણ એને ભાસ દેખાય છે, આભાસ દેખાય છે ભગવાન છે એવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પૂછ્યું, કેટલાય અવ્યક્તની ઉપાસના કરે છે અને કેટલાય તો સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, એમાં બેમાં શ્રેષ્ઠ કોણ છે એ કહો. ભગવાને કીધું કે જે અવ્યક્તની ઉપાસના કરે એ તો માર્ગ કષ્ટતમ. આપણે તમે ભણતા ત્યારે આવ્યો સુપરલેટિવ પોઝિટિવ સુપરલેટિવ ડિગ્રી આવતી ને, તેમ ભગવાન શું કહે? કષ્ટતમ. એટલે એ તો બહુ કષ્ટ સાધ્ય છે. અને જે મારી ઉપાસના કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અતિ ઉત્તમમ. કેવો છે? અતિ ઉત્તમમ છે. જે મારી ઉપાસના કરનારો છે અતિ શ્રેષ્ઠતમ છે મારી ઉપાસના. ક્લેશ માર્ગ જ નથી. ક્લેશતમ માર્ગ છે રસોઈ બનાવીને જમવું, એના કરતાં કોઈ રસોઈ તૈયાર પડી છે જમતા કેટલી વાર લાગે, પેલું કષ્ટ સાધ્ય છે. સંતો આ વાત શ્રીજી મહારાજે છોડી નથી. જ્યાં આવી ત્યાં વચનામૃતમાં ઘણીવાર તો અમખી મહારાજ ટપકી પડ્યા છે. સાકારની જ ઉપાસના, નિરાકાર નહીં. નિરાકારની ઉપાસનામાં માનવું એમાં મજા જ નથી. જો કે ભાઈ દેખાતું નથી તો દેખાતું નથી, એમ જરૂર દેખાય. એમ જરૂર દેખાય. ત્યારે દેખાય એવું સહેલું છે. તમારે જેને જેને જેટલો અનુભવ, જેની જેની ઉપાસના એટલો એને અનુભવ થાય, એને ભગવત દર્શન થાય. જુઓ, સપનામાંય ભગવત દર્શન થતું નથી ઘણાને. કેમ નહીં થતું? નથી ધ્યાન કરતા, નથી મારા કરતા. તો જગતના લોચા જ ભેગા કર્યા હોય તો લોચા જ આવે સપનામાં.
એટલે મહારાજે કીધું કે જેમ જાગ્રતમાં ભગવાન જાદ નથી આવતા, તેમ સપનામાં જ જાદ નથી આવતા. જો એને સપનામાં જો ઇતર વસ્તુ આવતી હોય તો જાણી લેવું કે હજી મારી ભગવાનની ઉપાસનામાં ખામી છે, હજી ભગવાન સુધી હું પહોંચ્યો નથી. એટલે શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી. અને મહારાજ કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં ભગવાનને નિર્ગુણ કયા છે, શું સગુણ કરતાં ભગવાનનું સ્વરૂપ મહારાજ કે વચનામૃતમાં આવ્યું, સગુણ કરતાં મહારાજનું એટલું સ્વરૂપ મોટું છે, વિશાળ થકી વિશાળ છે. અને નિર્ગુણ કરતાં ભગવાન, સગુણ કરતાં ભગવાન સાકાર છે, અને નિર્ગુણ કરતાં એટલું વિશાળ સ્વરૂપ છે કે આખા વિશ્વમાં વ્યાપીને રહેલું છે. નિર્ગુણ સ્વરૂપ એટલે તે જ ભગવાનનું વ્યાપીને રહ્યું છે, એવું સમજી લેવાનું. તો મહારાજને જે જ્યાં નિરાકાર ભગવાનને ત્યાં માઇક કયા છે, નિરાકાર કયા છે એટલે શું, તો કે એનું એમ સમજી લેવાનું ભગવાનનો આકાર આપણા જેવો નથી, એટલે નિરાકાર કીધા. આકાર આપણા જેવો નથી. મેં કહ્યું ને, ભગવાન બેઠા હોય તે 17 કામ કરી શકે. ગોવાળ રૂપે થાય, વાછડા રૂપે થાય, સિક્કા રૂપે થાય, એને મનુષ્ય શરીરમાં વ્યાપી શકે છે. આખાને પીપલાણાની સભા આપણે જાણીએ છીએ કે 2 થઈ 6 મહિના સુધી ચલાવી. વડનગર ને વિસનગરની સભા 15 દિવસ સુધી ચલાવી. ત્યાં જાય તો એ કથા સાંભળે ને અહીંયા જાય તો એ ભગવાન પોતે એ શું પછી પરમહંસો એટલા થયા, ભક્તો એટલા થયા, એ ભગવાન જ હતા. જેટલા રૂપે થાય ભક્તો ન થઈ શકે. ભગવાન એના ઉપર કૃપા કરે તો થઈ શકે દોષાતાઈ જેવા, બાકી 2 રૂપે ના થઈ શકે. પણ ભગવાન તો બધે રૂપે થઈ શકે છે ભક્તજનો. એટલે મહારાજ કે ભગવાનને કરચરણાદિ કે રહિત કયા છે, એનો અર્થ શું સમજવાનો તો કે કરચરણાદિ કે રહિત એટલે ભગવાનના જેવા આપણા હાથ પગાદિક છે એવા ભગવાનના હાથ પગ નથી, એટલા માટે કહ્યું છે. બાકી ભગવાન તો છે સાકાર જ, દિવ્ય છે, પણ માઇક નથી. જેમ સૂર્યનું તેજ નિરાકાર છે, સર્વવ્યાપી છે, અને એમાં સૂર્યમંડળમાં સૂર્ય સદાને માટે સાકાર છે. તો કે એવું દેખાય, તો કે આ દેખાય ને. આપણે આમ દર્પણ ધરીએ તો જેવું સૂર્યનું બીમ છે એવું દર્પણનું દેખાય છે ને. સૂર્યનું બીમ છે એવું પાણીમાં સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય ને પાણીમાં જેવો છે તેવો. તો છે પાણીમાં ચંદ્ર, સૂર્ય છે તો દેખાય તો એને જેવો જ છે, એવો જ દેખાય છે ને. પ્રતિબિંબ દેખાય છે ને, જેવો સૂર્ય ચંદ્ર આકાશમાં છે તેવો જ દેખાય છે ત્યાં. તો કે ના, બસ એ ભગવાનના એને તમને આભાસ જ છે, એનો પ્રતિબિંબ દેખાય તમને આભાસ છે. આ ભગવાનનું જે સ્વરૂપ છે, જે આ ચારે બાજુ દેખાય છે, સ્વરૂપ જેવું દેખાય છે, એ આભાસ છે, ખરેખર તેજ જ છે. કે આવું છે ભાઈ. ઘણી સરસ સરસ વાત કરી મહારાજે આ વચનામૃતમાં. સાકાર નિરાકાર માટે બહુ જ ઘણું કહ્યું છે. તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે, તેની કિરણરૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ, તેનું રૂપ પણ દર્પણ જેવું છે. એનું રૂપ પણ દર્પણ જેવું. સચ્ચિદાનંદ રૂપ, કયું રૂપ? સાકાર રૂપ નહીં, સચ્ચિદ આનંદ રૂપ સ્વરૂપ છે. એ પણ મહારાજે ગુણાતીતાની સામે કહ્યું ને કે આ જગતમાં જે સુખ મૂક્યું છે તે કેવું છે, તો કે ઉપર અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું, અને મચ્છરિયું મૂક્યુંની ઝેણ ઉડી. મચ્છર કેવું મૂતરે? 5 ડબ્બા મૂતરે. મચ્છર કેટલું મૂતરે? એ પાયનો મૂક્યો, એની ઝેણ ઉઠી તે ક્યાં પડી? મરીચ્યાલોકમાં પડી, દેવલોકમાં પડી, ઋષિલોકમાં પડી, અને પછી આ બ્રહ્માદિકના લોકમાં પડી મરીચ્યા. અને આ બધે ઉડતા ઉડતા એમાં બધા મસ્તી માણે, આટલાકમાં મસ્તી માણે છે. કેવા મસ્તી માણે! હા, મારું ઘર, મારું ખેતર. અને આંખ વિચારતા કાંઈ હાથમાં ના રહે. એક આંખ વિચાઈ ગઈ, પતી ગયું, કાંઈ હાથમાં નહીં. ભાઈ ગયા. એમ આપણે જશું. સચ્ચિદાનંદ બ્રહ્મ, તેનું રૂપ સદાન નિર્મળ અંતઃકરણ છે. એનું કારણ એવું છે કે અંતઃકરણમાં આ બધું દેખાય છે કે અંતઃકરણ નિર્મળ છે. દર્પણ જેવું, દર્પણમાં જેમ ચંદ્ર સૂર્ય દેખાય છે તેમ અંતઃકરણ નિર્મળ છે. એટલે એનું ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ પણ એને ભાસ થાય છે. એવું છે. પુરુષોત્તમ ભગવાન જેવું સાકાર ભાસે છે, ભગવાન જેવું જ ભાસે છે. આપણે તો કંઈ લેવા દેવા નથી ભાઈ. આપણે શું લેવા દેવા? આપણે કંઈ મૂળ સ્વરૂપે ભાસતું નથી ને કંઈ સચ્ચિદાનંદે ભાસતું નથી. હા, આપણે તો રોટલા ખાઈ પીને મજા કરો. અત્યારે સિઝન છે કેરીની, ઋતુની. સરસ કેરીનો રસ વધાર્યો હોય, બેરાન જેવું છે.
રાજા ઘોડેસવાર થઈને નીકળ્યો. એટલે ભગતનો છોકરો ત્યાંથી નીકળ્યો. એટલે ત્યાં ગામ મૂકી એટલે રાજા બધા એ સવારનો સમય બાજરીનો રોટલો, ઘી, ગોળ, કેરીનું આથાણું અને જમતા હતા. એટલે છોકરાને પૂછ્યું, એ ભગતના છોકરા, શું કાયાનું કલ્યાણ કેમ થાય? શું થાય કાયાનું કલ્યાણ? તો છોકરો કે બાજરીનો રોટલો હોય, ગોળ અને ઘી નાખેલું હોય, દહીંનો કટોરો હોય, કેરીનું આથાણું હોય અને ખાઈએ તો કાયાનું કલ્યાણ. તે એવો મુખી ખીજાણો, એવો મારો બટો મારી હાંસી ઉડાડે. તારા બાપને કહેવા દે, એમ ઠેકાણું નહીં પડે. એના બાપને કીધું, આ શું છોકરાને તમે અત્યારેથી ટ્રેનિંગ આપી છે, હવા ને હવા ભેગા કર્યા. મેં એને કાયાનું કલ્યાણ પૂછ્યું તો એને એવું કીધું કે હું સવારે જમતો તો એ જ બતાવ્યું કે બાજરીનો રોટલો હોય ને ઘી ને ગોળ હોય ને અંદરમાં દહીંનો કટોરો ભર્યો ને કેરીનું આથાણું ખાઈએ તો કાયાનું કલ્યાણ. આવને થોડું હરકું સમજાવતા હો તો કે એને ખબર ના પડે કે કોની સામે બોલે છે. એને કીધું કે મહારાજા, એ વાત તમારી સાચી છે, પણ તમે પૂછ્યું એવું તો જવાબ એવો જાય. શું પૂછ્યું? તમારે જીવનું કલ્યાણ પૂછવાનું હતું. કાયાનું કલ્યાણ તો આમ જ થાય ને ભાઈ. કાયાનું કલ્યાણ કરવું હોય તો બે ચાર ગોળીઓ અરખી ના આવતી હોય તો ગોળીઓ ખાઈ લઈએ તો કાયાનું કલ્યાણ થઈ જાય. લાડ ભાત લાડુ ખાઈએ તો કાયાનું કલ્યાણ થાય. અત્યારે સરસ સિઝન શું સારી છે તો સરસ મજાનો ફ્રીજમાં રાખીને ઠંડો કરીને ખાઈએ તો કાયાનું કલ્યાણ. એ જ થાય ને ભાઈ. કાયાનું કલ્યાણ કરવું તો જીવનું કલ્યાણ કરવું તો માળા કરવી પડે, ભજન કરવું પડે, એવું કરવું પડે. તેમ આભાસ છે. કાયાનું કલ્યાણ કરી લેવાનું ભાઈ. આપણે બીજે ક્યાં સુધી પહોંચે? આપણે નથી સચ્ચિદાનંદ કાંઈ દેખાતું અને નથી સાકાર રૂપ દેખાતું. આપણે જેવું છે તેવું છે. એટલે એનસીસીના કેમ્પમાં તમને જોયું હશે, બધી રમત પતી જાય ને પછી મૂળ રૂપમાં આવે કે જય સે થે, છેલ્લે આવે જય સે થે. એટલે આપણા જેને જેવું છે, જેવા જન્મ્યા એવા મરીએ. જય સે થે. ભગવાનને કંઈ જેવું હતું જેવું પાછું તને કંઈ અમે કંઈ કર્યું નથી. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.